હેલો ફ્રેન્ડ્સ, કાઠિયાવાડી કિંજલ્સ કિચનમાં તમારું સ્વાગત છે। તો આજે આપણે બનાવીશું પંજાબી શાકને પણ ટક્કર મારે એવું ગુંદાનું શાક। અત્યારે સિઝન છે તો ગુંદા બજારમાં આસાનીથી મળી જાય છે અને જો તમને ગુંદાનું શાક ના ભાવતું હોય તો એકવાર મારી આ રીતથી જરૂરથી બનાવજો, ખૂબ જ ટેસ્ટી લાગશે અને નાનાથી મોટા સૌને ભાવશે એટલું ટેસ્ટી બને છે। તો એકવાર જરૂરથી આ રેસીપી બનાવજો અને તમને મારી આ રેસીપી કેવી લાગે છે નીચે કમેન્ટ કરીને જરૂરથી કહેજો અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો જલ્દીથી ચેનલને સબસ્ક્રાઇબ કરી લો। આવી જ રીતે નવી નવી રેસીપી તમારી સાથે જરૂરથી શેર કરતી રહીશ। તો ચલો હવે રેસીપી સ્ટાર્ટ કરીએ। પ્રથમ આપણે મસાલો તૈયાર કરી લઈએ। તો અહીંયા આપણે મિક્સર જારની અંદર થોડા માંડવીના દાણા લીધા છે। માંડવીના દાણા ઉમેર્યા પછી મેં અહીંયા 50 ગ્રામ જેટલું ચવાણું લીધું છે। ચવાણું ઉમેર્યા પછી હવે આપણે અહીંયા થોડા ગાંઠિયા ઉમેરીશું। તમે ગાંઠિયા ના હોય તો સેવ પણ ઉમેરી શકો છો। હવે આપણે અહીંયા થોડા તલ ઉમેરીશું। તલ ઉમેર્યા પછી હવે આપણે અહીંયા થોડા મગજતરીના બી ઉમેરીશું। બસ આટલી વસ્તુ ઉમેરી અને આપણે ક્રશ કરી લેશું અને એક વાસણની અંદર કાઢી લેશું। આનાથી ગ્રેવીનો ટેસ્ટ ખૂબ જ ટેસ્ટી લાગે છે, ખૂબ જ સરસ, ખાવામાં મજા પણ એટલી જ આવશે। તો એકવાર આ રીતે જરૂરથી ટ્રાય કરજો। તમે અહીંયા જોઈ શકો છો। હવે આપણે એને એક વાસણની અંદર કાઢી લેશું। મેં અહીંયા 250 થી 300 જેટલા ગુંદા લીધા છે। તો ગુંદાને તમે જોઈ શકો છો આ રીતે જે ઉપરનો ભાગ હોય છે એ આપણે ચપ્પા વડે કાઢી લઈશું અને અહીંયા તમે જોઈ શકો છો આ રીતે પણ તમે એને ઉપરનો જે ભાગ હોય છે એ રિમૂવ કરી શકો છો। તો આ રીતે આપણે બધા જ ગુંદાને તોડી લેશું। તમારું કોઈ રેસીપી માટે સજેશન હોય તો તમે નીચે કમેન્ટ કરીને કહી શકો છો। એ રેસીપી હું તમારી સાથે જરૂરથી શેર કરીશ અને તમને મારા વિડીયોઝ કેવા લાગે છે, જો તમને મારા વિડીયોઝ ગમતા હોય, મારી રેસીપી ગમતી હોય તો તમે તમારા ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલીમાં શેર કરી શકો છો અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી ચેનલ સબસ્ક્રાઈબ કરી લો અને બાજુમાં આપેલા બેલ આઇકનને પણ જરૂરથી હિટ કરો જેનાથી તમને નોટિફિકેશન ટાઈમ પર મળતી રહે। તો અહીંયા આપણે ગુંદામાંથી એના જે બીજ હોય છે એ કાઢવાના છે। તો આ રીતે તમે કોઈ વજનદાર વસ્તુ લઈ શકો છો। મેં અહીંયા દસ્તો લીધો છે। તો આ રીતે આપણે ગુંદાને તોડી લેશું। તો અહીંયા બધા જ ગુંદાને આ રીતે તોડી લીધા છે। તો હવે આપણે ચપ્પા વડે અંદરના જે બી છે એને કાઢી લઈશું। બી કાઢી લીધા પછી ગુંદાના આપણે 2 ભાગ કરી લેવાના છે। તો પહેલાં આપણે અહીંયા બી બધાના કાઢી લેશું, પછી આપણે એને 2 ભાગમાં એના કટકા કરી લઈશું। ગુંદા ચીકણા હોય છે એના માટે આપણે ખાટી છાશ લેશું। ખાટી છાશમાં ગુંદા સારી રીતે ધોવાઈ જશે, એની જે ચીકાશ હોય છે એકદમ નીકળી જાય છે। ગુંદાને સમાર્યા પછી વાસણ હોય કે આપણા હાથ હોય, જો ચીકણા લાગે તો તમે છાશ વડે એને ધોઈ લો તો એકદમ એની જે ચીકાશ હોય છે એ નીકળી જાય છે। તો અહીંયા ચપ્પા વડે આ રીતે 2 ભાગ કરી દઈશું અને જે વાસણ છે છાશ ભરેલું એની અંદર આપણે ઉમેરી દઈશું અને પછી એને સારી રીતે ધોઈ નાખીશું એટલે એની ચીકાશ છે એ નીકળી જશે। તો અહીંયા તમે જોઈ શકો છો આ રીતે આપણે ગુંદાને સારી રીતે ધોઈ લેશું। ધોવાઈ જશે એટલે છાશ આપણે કાઢી લેશું અને ગુંદાને એક વાસણની અંદર કાઢી લઈશું। તો તમે અહીંયા જોઈ શકો છો ધીમે ધીમે એમાંથી ચીકાશ નીકળવા લાગી છે। ગુંદાને છાશમાં સારી રીતે ધોઈ લીધા પછી એક પ્લેટની અંદર કાઢી લીધા છે। એની જે ચીકાશ છે એ એકદમ નીકળી ગઈ છે। તો હવે આપણે એનો વઘાર કરી લઈએ। એક કડાઈની અંદર આપણે 1 ચમચા જેટલું તેલ નાખીશું। તેલને આપણે ગરમ થવા દઈશું। તો અહીંયા જેવું તેલ ગરમ થાય એટલે સૌપ્રથમ અડધી ચમચી જેટલું જીરું ઉમેરીશું। જીરું ઉમેર્યા પછી તેલમાં સારી રીતે જીરુંને પકાવીશું। જેવું જીરું પાકી જશે એટલે સૌપ્રથમ આપણે ગુંદા ઉમેરીશું। તો ગુંદા ઉમેરતી વખતે ધ્યાન રાખવું કેમ કે આપણે છાશથી ધોયેલા છે એટલે તેલમાં નાખવાથી એ ઉડશે, એટલે નાખ્યા પછી ડાયરેક્ટ આપણે ઢાંકી દઈશું થોડી વાર।
ગુંદાને તેલમાં સારી રીતે પકાવવાના છે. સારી રીતે પાકી જશે પછી જ આપણે બધી વસ્તુ ઉમેરીશું. તો અહીંયા તેલમાં સારી રીતે એને મિક્સ કરી લઈશું. તો હવે આપણે અહીંયા 1/4 ટીસ્પૂન જેટલી હિંગ ઉમેરીશું અને અડધી ચમચી જેટલી હળદર ઉમેરીશું. હિંગ અને હળદર બંને ઉમેર્યા પછી સારી રીતે મિક્સ કરી લઈશું. અહીંયા આપણે ગુંદાને સારી રીતે તેલમાં પકાવીશું. તેલમાં સારી રીતે પાકી જશે, એની ચીકાશ છે એ સાવ નીકળી જશે અને ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી લાગશે. તો તમે અહીંયા જોઈ શકો છો આપણે સારી રીતે મિક્સ કરી દઈશું અને અહીંયા તમે જોઈ શકો છો ધીમે ધીમે ગુંદાનો કલર પણ ચેન્જ થવા લાગ્યો છે. તો હવે ઢાંકીને આપણે 1 થી 2 મિનિટ જેવું સારી રીતે પકાવીશું એટલે સારી રીતે ગુંદા પાકી જશે. તો અહીંયા 2 મિનિટ જેવું થઈ ગયું છે. તો આપણે ચેક કરી લઈએ. તમે જોઈ શકો છો ગુંદાનો કલર પણ ચેન્જ થઈ ગયો છે. તમે આ રીતે ગુંદાનો સંભારો પણ બનાવી શકો છો. ખૂબ જ ટેસ્ટી લાગે છે. હું જરૂરથી એ રેસીપી તમારી સાથે શેર કરીશ. તો હવે આપણે અહીંયા એક ડુંગળીને આ રીતે ક્રશ કરી લીધી છે. તો આપણે આમાં ઉમેરી દઈશું. ડુંગળી ઉમેર્યા પછી સારી રીતે મિક્સ કરી દઈશું. ડુંગળીને સારી રીતે જ તેલમાં પકાવવાની છે. આ રીતે શાક બનાવશો તો તમે પંજાબી શાકને પણ ભૂલી જશો. એટલું ટેસ્ટી બને છે અને ખાવાની ખૂબ જ મજા આવે છે. હવે આપણે અહીંયા આદુ લસણ મરચાંની પેસ્ટ ઉમેરીશું. આદુ લસણ મરચાંની પેસ્ટથી શાકનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે. આદુ લસણ મરચાંની પેસ્ટ ઉમેર્યા પછી સારી રીતે મિક્સ કરી દઈશું. જ્યાં સુધીમાં ડુંગળી પાકશે ત્યાં સુધીમાં પેસ્ટનો જે કાચો ટેસ્ટ છે એ પણ નીકળી જશે અને એ પણ સારી રીતે પાકી જશે. બંનેને સારી રીતે પહેલાં તેલમાં પકાવવાનું છે. જ્યાં સુધીમાં આ પાકે છે ત્યાં સુધીમાં આપણે બાકીની તૈયારી કરી લઈએ. તો આપણે અહીંયા ખાટી છાશ લીધી છે. છાશ તમે જોઈ શકો છો મેં એટલી છાશ લીધી છે. એની અંદર આપણે જે ચવાણું ને બાકીની બધી વસ્તુ જે ક્રશ કરી હતી એ આપણે આની અંદર ઉમેરી દઈશું અને સારી રીતે મિક્સ કરી લઈશું. આ રીતે કરવાથી શાકની ગ્રેવી ખૂબ જ ટેસ્ટી બને છે અને ખૂબ જ સરસ બનીને તૈયાર થઈ જાય છે. જો તમે આ રીતથી શાક ના બનાવતા હોય તો એકવાર આ રીતે જરૂરથી ટ્રાય કરજો. તો અહીંયા ગ્રેવી માટેનું સરસ મિશ્રણ તૈયાર થઈ ગયું છે. એ આપણે છેલ્લે ઉમેરીશું. ત્યાં સુધીમાં જે આપણે ડુંગળી સારી રીતે પકાવવા મૂકી હતી એ સારી રીતે પાકી ગઈ છે. તો હવે આપણે એમાં ક્રશ કરેલા ટમેટાં ઉમેરી દઈશું. તો મેં અહીંયા 2 મીડિયમ સાઇઝના ટમેટાં આ રીતે ક્રશ કરી લીધા હતા. હવે આપણે સારી રીતે મિક્સ કરી લઈશું અને આ જે પેસ્ટ છે એને સારી રીતે પકાવવાની છે. જ્યાં સુધી આમાંથી તેલ છૂટું ના પડે ત્યાં સુધી પકાવીશું અને ત્યાં સુધીમાં આપણે સાથે મસાલા પણ ઉમેરી દઈએ એટલે મસાલા પણ સારી રીતે એમાં પાકી જશે. તો હવે આપણે અહીંયા સ્વાદ અનુસાર મીઠું ઉમેરીશું. મીઠું ઉમેર્યા પછી 1.5 ચમચી જેટલો કાશ્મીરી લાલ મરચાંનો પાવડર ઉમેરીશું. હવે આપણે અહીંયા 1 ચમચી જેટલું ધાણા જીરું પાવડર ઉમેરીશું. ધાણા જીરું પાવડર ઉમેર્યા પછી આપણે અહીંયા 1.5 ચમચી જેટલું કિચન કિંગ મસાલો ઉમેરીશું. તમે એની જગ્યાએ પંજાબી શાકનો પણ મસાલાનો ઉપયોગ કરી શકો છો. હવે આપણે અહીંયા સારી રીતે મિક્સ કરી દઈશું અને એમાંથી તેલ છૂટું ના પડે ત્યાં સુધી પકાવવાનું છે. એની સાથે મસાલા પણ સારી રીતે પાકી જશે. તો હવે આપણે અહીંયા ઢાંકીને 3 થી 4 મિનિટ જેવું પકાવીશું એટલે શાકમાંથી તેલ પણ છૂટું પડી જશે અને જે ગ્રેવી છે એ સરસ રીતે પાકી જશે. તો તમે અહીંયા જોઈ શકો છો 3 થી 4 મિનિટ જેવું થઈ ગયું છે. ધીમે ધીમે તેલ પણ છૂટું પડવા લાગ્યું છે. તો હવે આપણે એની અંદર થોડું પનીર ઉમેરીશું. તો મેં અહીંયા 50 ગ્રામ જેટલું પનીર લીધું છે. તમે અહીંયા જોઈ શકો છો પનીરને આ રીતે મેં નાના નાના ટુકડાઓ કરી લીધા છે. પનીરથી શાકનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગે છે. પનીર ઉમેર્યા પછી સારી રીતે મિક્સ કરી લઈશું. તો અહીંયા શાક સરસ રીતે મિક્સ થઈ ગયું છે. તો હવે આ સમય ઉપર જે આપણે છાશનું મિશ્રણ તૈયાર કર્યું હતું એ ઉમેરી દઈશું. આનાથી જે શાકની ગ્રેવી છે એ ખૂબ જ સરસ બને છે, એકદમ ઘટ બને છે અને એનો સ્વાદ પણ ખૂબ જ સરસ આવે છે. એકવાર આ રીતે જરૂરથી ટ્રાય કરજો. નાનાથી મોટા સૌને ભાવશે અને જો મહેમાન આવવાના હોય અને તમારે આ રીતે શાક બનાવવું હોય તો પણ તમે બનાવી શકો છો. ખૂબ જ સરસ લાગશે. આ રીતે મિક્સ કરી દીધા પછી આપણે શાકને 3 થી 4 મિનિટ જેવું ઉકાળીશું, ઢાંકીને પકાવીશું એટલે એમાંથી તેલ પણ છૂટું પડી જશે અને શાક બનીને તૈયાર થઈ જશે.
તો અહીંયા સરસ રીતે મિક્સ કરી લીધું છે. તો હવે આપણે ઢાંકીને 3 થી 4 મિનિટ જેવું સારી રીતે પકાવી લઈશું. તો અહીંયા તમે જોઈ શકો છો 3 થી 4 મિનિટ જેવું થઈ ગયું છે. તમે જોઈ શકો છો શાકમાંથી સરસ રીતે તેલ પણ છૂટું પડી ગયું છે. શાક સરસ રીતે પાકીને તૈયાર થઈ ગયું છે. તો હવે આપણે અહીંયા 1 ચમચી જેટલી ખાંડ ઉમેરીશું. ખાંડ ઉમેર્યા પછી અડધા લીંબુનો રસ ઉમેરીશું. તો મેં અહીંયા અડધા લીંબુનો રસ ઉમેર્યો છે. એનાથી ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે. તો હવે આપણે સારી રીતે મિક્સ કરી લઈશું. તો ખૂબ જ ટેસ્ટી એવું શાક બનીને તૈયાર થઈ ગયું છે. તો ગુંદા ના ભાવતા હોય તો તમે એકવાર આ રીતે જરૂરથી શાક બનાવજો. ખૂબ જ સરસ લાગશે અને નાનાથી મોટા સૌને ભાવશે. તો અહીંયા ગુંદાનું શાક બનીને તૈયાર થઈ ગયું છે. તો તમને મારી આજની રેસીપી કેવી લાગી નીચે કમેન્ટ કરીને જરૂરથી કહેજો. અને જો તમારું કોઈ રેસીપી માટે સજેશન હોય તો પણ તમે કહી શકો છો. હું તમારી સાથે એ રેસીપી જરૂરથી શેર કરીશ. અને તમને મારી આજની રેસીપી કેવી લાગી? જો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં આવી જ કોઈ નવી રેસીપી સાથે. ત્યાં સુધી બાય.